તો તમે જોઈ શકો છો અહીંયા યુટ્યુબ સ્ટુડિયોની અંદર આપણી ચેનલની અંદર એક કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક આવી છે। તો આ સ્ટ્રાઇક કેવી રીતે આવી છે અને કેવી રીતે હટાવી શકીએ સંપૂર્ણ હું તમને માહિતી આપું છું, કારણ કે જો તમે પણ એક યુટ્યુબર છો, યુટ્યુબની અંદર ચેનલ છે, તો તમારે આ જાણવું ખૂબ જ જરૂરી છે, બરાબર। તો અહીંયા વોર્નિંગ સ્ટ્રાઇક ઉપર હું અહીંયા ક્લિક કરું છું તો તમે જોઈ શકો છો અહીંયા આ 6 તારીખની એક્સપાયર થાય છે અને અહીંયા જે યુટ્યુબ તરફથી ટ્રેનિંગ કમ્પ્લીટ કરેલી છે। તો આ ટ્રેનિંગ શું છે અને કઈ રીતે આને હટાવી શકો એ હું તમને સમજણ પાડું, પણ એની પહેલાં જુઓ આ કમ્યુનિટી વોર્નિંગ સ્ટ્રાઇક છે, મતલબ આ જે પણ સ્ટ્રાઇક આવે એ પહેલાં વોર્નિંગ સ્ટ્રાઇક ક્યારે આવે છે? તો માની લો તમારી ચેનલ તમે બનાવેલી છે, એની અંદર પહેલી વખત કોઈ પણ સ્ટ્રાઇક આવે છે તો એ તમને ડાયરેક્ટ સ્ટ્રાઇક નથી મળતી, એ પહેલાં વોર્નિંગ સ્ટ્રાઇક મળે છે। હવે વોર્નિંગ સ્ટ્રાઇક આવે, બરાબર, એટલે વોર્નિંગ સ્ટ્રાઇક ચાલુ હોય અને પછી એની અંદર જો બીજી કોઈ તમારી ચેનલની અંદર સ્ટ્રાઇક આવે છે તો એ પછી તમારી સ્ટ્રાઇક ગણાશે। પણ જ્યાં સુધી આ વોર્નિંગ સ્ટ્રાઇક જો તમને પહેલી વાર તમારી ચેનલની અંદર આવે છે ને ત્યારે તમને વોર્નિંગ સ્ટ્રાઇક મળે છે, એ પછી કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક હોય કે કોપીરાઇટ સ્ટ્રાઇક હોય, બરાબર। તો આને આપણે હવે હટાવી શકીએ છીએ। પહેલાં શું હતું કે તમને જ્યારે પહેલી વાર કોઈ વોર્નિંગ સ્ટ્રાઇક મળતી ને એટલે પછી એ હંમેશા માટે આ રીતે આપણે જે ક્રોમ બ્રાઉઝરમાં યુટ્યુબ સ્ટુડિયો ખોલીએ ને એટલે આ વોર્નિંગ લખેલું આવી જતું, હંમેશા માટે એ રહેતી હતી। પણ યુટ્યુબે હમણાં એક અપડેટ લાવ્યું છે જેની અંદર તમે ટ્રેનિંગ પૂરી કરી અને આ જે વોર્નિંગ સ્ટ્રાઇક છે એને હટાવી શકો છો। તો હવે આને હું તમને થોડી માહિતી આપું, સમજો એને કે જુઓ આ વોર્નિંગ સ્ટ્રાઇક છે ને એ વોર્નિંગ સ્ટ્રાઇક આપણી ચેનલની અંદર છે તો આપણે ટ્રેનિંગ પૂરી કરીએ એટલે 90 દિવસની અંદર પછી નીકળી જાય છે। પણ માની લો 90 દિવસ પહેલાં જો આપણી વોર્નિંગ સ્ટ્રાઇક છે અને એની અંદર જો બીજી કોઈ સ્ટ્રાઇક આવી જાય છે તો એ આપણી સ્ટ્રાઇક ગણાશે। પણ માની લો તમારી 90 દિવસ પછી આ વોર્નિંગ સ્ટ્રાઇક છે નીકળી જાય છે અને તમારી ચેનલ એકદમ ફ્રેશ થઈ જાય અને ફરીથી કોઈ સ્ટ્રાઇક તમને મળે છે, તો તમને સ્ટ્રાઇક મળે છે ને તો એ ડાયરેક્ટ તમને સ્ટ્રાઇક નહીં મળે, આ રીતનું એક વોર્નિંગ સ્ટ્રાઇક આવી જશે જે તમે ટ્રેનિંગ પૂરી કરી અને એને હટાવી શકશો 90 દિવસની અંદર। તો અહીંયા હું વોર્નિંગ ઉપર ક્લિક કરું છું ને તમને જુઓ સમજણ પાડું છું, જુઓ આ ટ્રેનિંગ કમ્પ્લીટ એટલે મને સ્ટ્રાઇક મળી છે એટલે મેં આ ટ્રેનિંગ પૂરી કરી લીધી છે। પણ એનું મેં સ્ક્રીન રેકોર્ડિંગ એક કરેલું છે અને એ હું તમને મોબાઈલની સ્ક્રીન ઉપર દેખાડીશ, કારણ કે ઘણા લોકો છે ને મોબાઈલની અંદર જ પોતાની યુટ્યુબ ચેનલ મેનેજ કરતા હોય છે। મોબાઈલમાં હું તમને યુટ્યુબ સ્ટુડિયોની અંદર દેખાડું કે કઈ રીતે તમે ટ્રેનિંગ પૂરી કરી શકો છો, કઈ રીતે તમે કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક, કોપીરાઇટ સ્ટ્રાઇકની જે પણ વોર્નિંગ સ્ટ્રાઇક આવી હોય એ તમે કેવી રીતે હટાવી શકો છો। તો હાલ તમારે કોઈ આ વિડીયો કામનો ના લાગે, પણ તમે ભવિષ્યમાં કોઈ આવી ભૂલ કરો છો ને આ રીતની વોર્નિંગ સ્ટ્રાઇક આવે છે તો જ્યાં સુધી તમે ટ્રેનિંગ પૂરી નહીં કરો ને ત્યાં સુધી વોર્નિંગ સ્ટ્રાઇક ત્યાં રહે છે, બરાબર। તો આ જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને જે લોકો પહેલીવાર આપણી ચેનલની અંદર આવ્યા હોય એ લોકો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં બેલને ઓલ ઉપર સેટ કરી દેજો, કારણ કે અહીંયા યુટ્યુબને લગતી માહિતી તમને ગુજરાતી ભાષામાં મળતી રહેશે। તો મિત્રો એ જાણીએ કે આપણે હવે આ કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક છે એ આપણને કેવી રીતે મળે છે। તો એ ક્યારે મળે છે કે આપણે જે યુટ્યુબની પોલિસી છે એની વિરુદ્ધમાં કોઈ વિડીયો અપલોડ કરીએ છીએ, એની વિરુદ્ધમાં કોઈ યુટ્યુબની અંદર કામ કરીએ છીએ તો પછી આપણને કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક મળે છે। કોપીરાઇટ સ્ટ્રાઇકનું કેવું છે કે તમે કોઈનો કન્ટેન્ટ છે, કોઈનો વિડીયો, ફોટો એ રીતનું કોઈ ઉપયોગ કરો છો તમારા વિડીયોની અંદર તો તમને કોપીરાઇટ સ્ટ્રાઇક મળે છે। કોઈ આપણી ચેનલની અંદર આપણે ભૂલ થાય છે તો યુટ્યુબ આપણને આ જે કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક છે એ યુટ્યુબ જાતે આપે છે। તો હવે આ તમને ખ્યાલ આવી ગયો। હવે હું તમને મોબાઈલ સ્ક્રીન ઉપર એ જણાવું કે તમે કેવી રીતે આ જે ટ્રેનિંગ પૂરી કરી શકો છો અને કેવા કેવા પ્રશ્નો આની અંદર પૂછાય છે, 5 થી 6 7 એવા પ્રશ્નો પૂછાય છે, તો એ તમે કેવી રીતે આપી શકો છો, કારણ કે પ્રશ્નો બધાના જ હોઈ શકે છે, આ આગળ પાછળ ખાલી હશે, તો તમે ધ્યાનથી વિડીયો જુઓ, હું તમને મોબાઈલની સ્ક્રીન ઉપર દેખાડું। યુટ્યુબ સ્ટુડિયોની અંદર જે વિડીયો છે એના આપણે ક્લિક કરી ઓપન કરી લઈશું, ત્યારબાદ અહીંયા જે રિમૂવ લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે, બરાબર। અહીંયા હવે ટેક એક્શનનું જે બટન છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે, આગળની પ્રોસેસ બધી ત્યાં જ દેખાશે। તો ટેક એક્શન ઉપર ક્લિક કર્યું એટલે હવે તમને વિડીયોની માહિતી થોડી બતાવશે, જે વોર્નિંગ આપશે કે તમારો કયો વિડીયો અપલોડ થયો હતો જે રિમૂવ થયો છે, તો નેક્સ્ટ ઉપર ક્લિક કરી ત્યારબાદ હવે જે માહિતી આવશે અહીંયા જે લાઇન દેખાય છે વ્હાઇટ કલરની, ધોળા કલરની, એ ત્યાં આપણને એ બતાવે છે કે અહીંયા તમે એવું બોલ્યા છો જેના લીધે તમારી અંદર કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક આવી છે, બરાબર। તો આપણને હવે ખબર પડી ગઈ। હવે આપણે અહીંયાથી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। હવે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે પછી અહીંયા ટેક ટ્રેનિંગ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે। તો અહીંયા હવે તમને પ્રશ્નો પૂછવામાં આવે છે એ અહીંયા હું તમને ગુજરાતીમાં સમજાવીશ, કારણ કે અહીંયા ઇંગ્લિશમાં બધું લખેલું છે, બરાબર। તો આ હવે આવી જાય તો આ તમારે વાંચવું હોય તો વાંચી શકો છો ટ્રાન્સલેટ કરીને, પણ અહીંયા નેક્સ્ટ ઉપર પછી ક્લિક કરી દેવાનું છે। હવે અહીંયા પહેલા પ્રશ્નમાં એવું કહેવા માંગે છે કે એક વ્યક્તિએ એજ રેસ્ટ્રિક્શન વિડીયો કેવી રીતે જોઈ શકાય, વેબસાઇટ કેવી રીતે જોઈ શકાય એવો વિડીયો યુટ્યુબમાં બનાવેલો છે, તો હવે એને પોલિસી વિરુદ્ધ કહી શકાય કે નહીં? તો હા, એ તો પોલિસી વિરુદ્ધ જ કહેવાય। તો અહીંયા પછી આઈએસ ઉપર ક્લિક કરી અને ચેક માટે ક્લિક કરવાનું છે, એટલે જુઓ આ પ્રશ્ન આપણો એકદમ રાઈટ છે। ત્યાર પછી નેક્સ્ટ ઉપર ફરી ક્લિક કરવાનું છે।
હવે બીજો પ્રશ્ન છે કે ગેમિંગ ચેનલમાં એવો વિડીયો છે કે કોઈનું લોગિન કેવી રીતે આપણે ચોરી શકીએ, લોગિન કરવાની વિગતો કેવી રીતે મેળવવી. તો બરાબર આ પણ પ્રશ્ન છે એ જે પોલિસીની વિરુદ્ધ જ કહેવાય. તો એમાં પણ યસ ક્લિક કરવાનું છે. તો આ પ્રશ્ન પણ આપણો સાચો છે. હવે આપણે નેક્સ્ટ ઉપર ફરી ક્લિક કરવાનું છે. હવે આ પ્રશ્નમાં એવું કહેવા માગે છે કે એક વ્યક્તિ પોલીસ બનીને તેના મિત્રના ઘરે પોલીસ ટીમ મોકલવા માટે ધમકી આપતો એક ફોન કરે છે, એને એક ક્લિપ બનાવે છે. બરાબર, તો પોલીસ આ ધમકી આપનાર વ્યક્તિને પોલીસની ભાષામાં સમજાવે છે. તો શું આ વાયોલેશન કહી શકાય? તો ના મિત્રો, આ તો કારણ કે પોલીસ એનું કામ જ કરવાની છે. બરાબર, તો આને વાયોલેશન ના કહી શકાય. તો અહીંયા નો ઉપર સિલેક્ટ કરવાનું છે અને ચેક કરશો એટલે આ પ્રશ્ન આપણો સાચો આવશે. બરાબર, ફરી નેક્સ્ટ ઉપર ક્લિક કરશું તો આ પ્રશ્ન એમ કહેવા માગે છે કે એક વ્યક્તિ એવો વિડીયો અપલોડ કરે છે જેમાં કોઈ પણ લોગિનને બાયપાસ કેવી રીતે કરવા, કોઈ પણ મૂવી ફ્રીમાં કેવી રીતે જોઈ શકાય, આવી બધી માહિતી આપે છે. તો શું આ પોલિસીની વિરુદ્ધ કહી શકાય યુટ્યુબની? તો મિત્રો હા, આવી કોઈ માહિતી તમે આપશો તો યુટ્યુબ એ નહીં ચલાવે, એ તમારી અંદર કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક આપી શકે. તો યસ ઉપર ક્લિક કરી ચેક કરશો તો આ પ્રશ્ન પણ આપણો સાચો જ હશે. ફરીથી અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે આ પ્રશ્નમાં એવું કહેવા માગે છે કે કોઈ એક વ્યક્તિ છે જે કોઈ કેફી પદાર્થની લિંક પોતાની ચેનલના ડિસ્ક્રિપ્શનમાં આપે છે અને લોકોને ખરીદવાનું કહે છે. તો આવા જે કેફી પદાર્થો છે એ યુટ્યુબની અંદર પ્રમોટ કરે તો શું એને વાયોલેશન કહી શકાય, એટલે કે પોલિસીની વિરુદ્ધ કહી શકાય? તો હા મિત્રો, આ પણ પોલિસીની વિરુદ્ધ જ છે. તો અહીંયા ચેક કરશો તો પ્રશ્ન આપણો સાચો આવશે. તો ફરીથી હવે આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. તો હવે અહીંયા પ્રશ્ન એવો છે કે એક ન્યૂઝ રિપોર્ટ વિડીયો અપલોડ કરે છે જેમાં પાર્કિંગ મીટર સાથે ચેડા કરતા ચોરનો ફૂટેજ જોવા મળે છે. પણ જે ચોર સાધનનો ઉપયોગ કરે છે ને એ વિડીયોમાં નથી બતાવવામાં આવતું, કારણ કે કોઈ વ્યક્તિ છે એ રીતનો ઉપયોગ કરી અને બીજી કોઈ ચેડા ના કરી શકે. તો આ પોલિસીનું ઉલ્લંઘન નથી. બરાબર, કારણ કે ચોરી કેવી રીતે કરવી એ વિડીયોમાં નથી બતાવી. તો શું આ પોલિસીની વિરુદ્ધ કહી શકાય? તો મિત્રો ના, આ પોલિસી ના કહી શકાય, કારણ કે જે ચોર હથિયારનો ઉપયોગ કરે છે એ બધું વિડીયોમાં દેખાડવામાં નથી આવ્યું એટલા માટે. ફરીથી અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. હવે છેલ્લો પ્રશ્ન એવો છે કે એક વ્યક્તિની એવી ચેનલ છે જેમાં એ શીખવાડે છે કે શિકાર કેવી રીતે કરી શકાય અને કઈ બંદૂક વાપરવી, અને પછી વિડીયોમાં એમ પણ જણાવે છે કે કોઈ વ્યક્તિ છે જે મારી વેબસાઇટ પર જશે તો એમાંથી 1000 લોકો પહેલાં જશે એમને આ હથિયાર જીતી શકશે. તો શું આ યુટ્યુબના પોલિસીની વિરુદ્ધ કહી શકાય? તો હા મિત્રો, કારણ કે એ લોકોને હથિયાર આપી રહ્યો છે એટલા માટે યસ ઉપર ક્લિક કરવાનું છે ને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો આ પ્રશ્ન પણ આપણો સાચો જ હશે અને આપણી આ ટ્રેનિંગ અહીંયા પૂરી થાય છે. બરાબર, તો અહીંયા ક્લોઝ ટ્રેનિંગનું બટન છે એના ઉપર ક્લિક કરશો એટલે હવે તમારી ટ્રેનિંગ અહીંયા પૂરી થઈ જશે અને પછી 90 દિવસની અંદર જે વોર્નિંગ સ્ટ્રાઇક આવી છે એ નીકળી જશે. તો અહીંયા ક્લોઝ ટ્રેનિંગ ઉપર હું અહીંયા ક્લિક કરું છું અને બીજો એક ઓપ્શન અહીંયા જોવા મળે છે તમને કે સ્ટાર્ટ અપીલ. તો આ તમે ક્યારે કરી શકો કે જ્યારે તમારી કોઈ ભૂલ ના હોય અને છતાં યુટ્યુબ તમને કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક આપી દે ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો. બરાબર, પણ જો તમને ખબર હોય કે તમારી કઈ ભૂલ છે અને સ્ટ્રાઇક મળી છે તો પછી કોઈ મતલબ નથી. તો આ રીતે તમારે ટ્રેનિંગ પૂરી કરી અને તમારે વોર્નિંગ સ્ટ્રાઇક હટાવવાની રહેશે. તો મિત્રો આ રીતે તમે યુટ્યુબની જે ટ્રેનિંગ પૂરી કરી અને તમારી અંદર જો ચેનલની અંદર વોર્નિંગ સ્ટ્રાઇક આવી હોય એને રિમૂવ કરી શકો છો. તો જો બીજો કોઈ પણ પ્રશ્ન તમારે મનમાં હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે ગુજરાતી ભાષામાં તમને અહીંયા બધી માહિતી આપણી ચેનલની અંદર મળતી રહેશે. તો મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.